રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવેલી ડુમિયાણી આઈટીઆઈમાં વાયરમેનનો કોર્સ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી ધાર્મિક ભાસ્કરે શિક્ષકોના માનસિક ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ ઘટના પહેલા ધાર્મિકે એક વિડીયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે આઈટીઆઈના 2 શિક્ષકો, એક મેડમ અને એક સર પર માનસિક ટોર્ચરનો આરોપ લગાવ્યો હતો અને તેમને સજાની માંગણી કરી હતી। આ ઘટના બાદ ઉપલેટા પોલીસે બંને શિક્ષકો સામે મરવા મજબૂર કરવાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ત્યારે ઉપલેટાના વણકરવાસમાં રહેતા રાજેશભાઈ મંજીભાઈ ભાસ્કરનો નાનો દીકરો ધાર્મિક છેલ્લા 8 મહિનાથી ડુમિયાણી આઈટીઆઈમાં વાયરમેનનો કોર્સ કરતો હતો। ગત 5 ફેબ્રુઆરી 2025ના રોજ ધાર્મિકે ઘરના ઉપલા રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી અને મૃતકનો મોબાઈલ કબજે કર્યો હતો। ત્યારે 20 દિવસ બાદ મોબાઈલ પરિવારને પરત મળ્યો, જેમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો। વિડીયોમાં ધાર્મિકે જણાવ્યું, હું ભાસ્કર ધાર્મિક ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરું છું। મારા મેડમ અને સર મને માનસિક ટોર્ચર આપે છે। હું જે પણ આ કરું છું એ તેમના લીધે જ કરું છું। તેમને સજા મળવી જોઈએ। હું ભાસ્કર ધાર્મિક ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરું છું અને મારા મેડમ અને સર માનસિક ટોર્ચર દીધે રાખે વારંવાર। હું જે પણ આ કરું છું એ મારા મેડમ અને સરને લીધે જ કરું છું। એની સજા મળવી જોઈએ એને। ત્યારે રાજેશભાઈએ ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવી કે ધાર્મિકે અગાઉ તેની માતાને શિક્ષકોના માનસિક ત્રાસની ફરિયાદ કરી હતી, પરંતુ પરિવારે તેને અભ્યાસ પર ધ્યાન આપવાની સલાહ આપી સમજાવ્યો હતો। જો કે શિક્ષકોનું દબાણ સહન ન થતા ધાર્મિકે આ પગલું ભર્યું। રાજેશભાઈએ કહ્યું, અમે સમજી ન શક્યા કે તેને કેવું દબાણ હશે। મોબાઈલમાંથી વિડીયો મળ્યા બાદ અમે ફરિયાદ કરવા અનેક ધક્કા ખાધા। અંતે પોલીસે ગુનો નોંધ્યો। અમે અમારો દીકરો ગુમાવ્યો છે, જવાબદારોને આખરી સજા થવી જોઈએ। ત્યારે ઉપલેટા પોલીસે આઈટીઆઈના શિક્ષકો મીરાબેન વાઘમશી અને જયેશભાઈ સોલંકી સામે મરવા મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। SC/STના સેલના ડીવાયએસપી શ્રીજીતા પટેલે તપાસની જવાબદારી સંભાળી છે। પોલીસે બંને શિક્ષકોના નિવેદનો નોંધ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ડુમિયાણી આઈટીઆઈના પ્રિન્સિપાલ વિકાસ ભેસાણીએ જણાવ્યું, બનાવ બાદ પોલીસે બંને શિક્ષકોનું નિવેદન નોંધ્યું છે અને તેમનો ડેટા આપી દેવાયો છે। અમારે પ્રેક્ટિકલ તાલીમ વધુ હોય છે, થિયરી ઓછી હોવાથી પ્રેશરનો કોઈ પ્રશ્ન નથી। મીરાબેન ગયા ઓક્ટોબરથી અને જયેશભાઈ તેના પહેલાથી ફરજ પર છે। આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શિક્ષકોની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને જવાબદારો સામે શું પગલાં લેવાય છે તેની રાહ હવે પરિવાર અને સમાજ જોઈ રહ્યા છે। મારું નામ ભાસ્કર કુલદીપ રાજેશભાઈ, મારો ભાઈ નાનો ભાઈ, જે 5/2/2025 ના રોજ ગળે ફાંસો ખાઈ ગયેલો હતો। એ વિડીયો અમે જોયો દોઢ મહિના પછી। ત્યારે વિડીયોમાં એવું જણાવવામાં આવેલ છે કે હું ભાસ્કર ધાર્મિક રાજેશભાઈ, ગામ ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરું છું। મને મારા મેડમ ને સર માનસિક ટોર્ચર દે છે। હું આ જે પણ કઈ કરું છું એના કારણોસર કરું છું, એને સજા મળવી જોઈએ મારો ભાઈ બોલે છે। અને અગાઉ પણ હું ઘરે મારા મમ્મીને ભાઈ કહેતો હતો કે મેડમ ને સર માનસિક ટોર્ચર દે છે, પણ મારા મમ્મી અને પપ્પાએ એવું સમજાવ્યું કે ભાઈ આપણે અત્યારે ભણવામાં ધ્યાન દેવાનું, એ કે બાબતે ધ્યાન નહીં દેવાનું હોય। એટલે આ જે ભાઈ છે ક્યાં ભણતો હતો અને શું કરતો હતો? ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો, વાયરમેનનો। કઈ જગ્યા ઉપર અભ્યાસ કરતો હતો? શેનો અભ્યાસ કરતો હતો? આ દુનિયાની પાસે આઈટીઆઈ છે ને, ત્યાં અભ્યાસ કરતો હતો, વાયરમેનનો કોર્સ કરતો હતો આઈટીઆઈમાં। કઈ સ્કૂલ? ઉપલેટા આઈટીઆઈ। તમારી માંગ શું છે? આ જે વિડીયોમાં બોલે છે, જે સ્પષ્ટ બધું બોલે છે, એને સજા મળવી જોઈએ। બસ આકરામાં આકરી સજા જ થવી જોઈએ। આજ તો અમે અમારો ભાઈ ખોયો છે, કાલ કોઈ બીજા ન ખોવાય એમ। એ થવાનો તો થઈ ગયો છે। એટલે આ સર ને મેડમ ના નામ આપે છે તે સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વિડીયોમાં? આ બોલે જ છે એમાં કે સર ને મેડમ, જે સજા મળવી જોઈએ મારા મેડમ ને સર ને મળવી જોઈએ। હું જે કઈ કરું છું એના કારણોસર જ કરું છું। મારું નામ રાજેશભાઈ મંજીભાઈ ભાસ્કર। શું આખી ઘટના શું બની હતી? કેવી રીતે ખબર પડી? ઘટના અમને મોબાઈલમાંથી મળ્યું ને ત્યારે ખબર પડી અમને કે હું મારા મેડમને સરની હિસાબે કરું છું, એને સજા જરૂર અપાવજો। કારણ શું આવું તે યુવકે આત્મહત્યા કરવી પડી? એના મેડમને સરની હિસાબે, બાકી ઘરનું કોઈ જાતનું કઈ અમને કોઈ આમાં કે મારા મેડમને સરની હિસાબે કરું છું એમ। તમારી માંગ શું છે? મારી માંગ મારા છોકરાને ન્યાય મળવો જોઈએ એમ। આકરામાં આકરી સજા જે છોકરો કહે છે ને એ મારે કરાવવું છે। હા, ફરિયાદ અમે લખાવી।
કેટલા દિવસે પોલીસે તમારી પાસેથી ફરિયાદ લીધી? અમારે અછર તો 20 દી પછી લીધી છે. આનું કારણ શું? હવે ઈ અમને પોલીસ એમ કહેતા હતા અમારે તપાસ બાકી છે ને આ બાકી છે ને એમ અમને કહેતા હતા. ફરિયાદ લઈ લીધી પણ કારણ નથી.